નમસ્કાર, આઈટીઆઈના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું તમને આઈટીઆઈમાં ચાલતા સોલાર ટેકનિશિયન કોર્સના લેસન કન્વર્ઝન ઓફ સોલાર રેડિયેશન ટુ ઇલેક્ટ્રિસિટી એન્ડ મેન મટીરિયલ યુઝડ ટુ ડેવલપ સોલાર સેલ, મટીરિયલ સિલિકોન, કેન્ડિયમ ટેલ્યુરાઇડ, CIGS એવા ઘણા મટીરિયલ છે કે જે સોલાર એનર્જીનું ઇલેક્ટ્રિસિટીમાં કન્વર્ટ કરવા માટે ઉપયોગ થાય છે. તો આપણે જોઈએ તો સોલાર રેડિયેશન એટલે શું, પહેલાં તો આપણે ટોપિકમાં આટલી વસ્તુ આજે સમજશું. સોલાર રેડિયેશનમાંથી આપણે કઈ રીતે ઇલેક્ટ્રિસિટીમાં કન્વર્ટ કરીએ છીએ, બરોબર, અને આ ઇલેક્ટ્રિસિટીમાં કન્વર્ટ કરવા માટે કયા કયા પ્રકારના મટીરિયલનો ઉપયોગ થાય છે, આ વસ્તુનો આપણે આજે અભ્યાસ કરવાનો છે. હવે આપણે પહેલાં જોઈશું સૌર ઉર્જાનો પરિચય. એના અંતર્ગત સોલાર રેડિયેશન પૃથ્વી પર પહોંચે છે તો સોલાર રેડિયેશન પૃથ્વી ઉપર કઈ રીતે પહોંચે છે. તો સૌથી પહેલાં શું થાય છે, સોલાર રેડિયેશન છે વાતાવરણમાં અમુક ઉર્જાનું શોષણ થાય છે, ત્યારબાદ અમુક ઉર્જાનો સ્ત્રોત છે એ પૃથ્વી ઉપર પહોંચે છે. જે પૃથ્વી ઉપર પહોંચે છે એમાંથી મોટાભાગનો સ્ત્રોત છે એ પાછું શું થાય છે, રિફ્લેક્શન થાય છે, અને અમુક ઉર્જાનું શું થાય છે, શોષણ થાય છે. તો આ શોષણ ઉર્જાનું કરી અને એનું કઈ રીતે ઇલેક્ટ્રિસિટીમાં કન્વર્ઝન થાય છે એના વિશે આપણે માહિતી આજે મેળવવાની છે. મુખ્ય રીતે જોઈએ તો સૌર ઉર્જા પૃથ્વી પર આપણે જેને ઇલેક્ટ્રિસિટીમાં અથવા કોઈ પણ બીજા સ્ત્રોતમાં કન્વર્ટ કરીએ છીએ એ બે રીતે કરીએ છીએ. પહેલું જોઈએ તો ડાયરેક્ટ ઉર્જાનો સ્ત્રોત. તો સોલાર ઉર્જાનો આપણે ડાયરેક્ટ ઉપયોગ કઈ રીતે કરીએ છીએ, તો એનું સૌથી સામાન્ય ઉદાહરણ જોઈએ તો આપણે કપડાં સૂકવવામાં સોલાર ઉર્જાનો ઉપયોગ જે કરીએ એને ડાયરેક્ટ આપણે સોલાર એનર્જીનો ઉપયોગ કર્યો કહેવાય. બીજું તો કે આપણે જે સોલાર પ્લેટની મદદથી ઇલેક્ટ્રિસિટીમાં કન્વર્ટ કરીએ છીએ તેમાં આપણે શું કરીએ છીએ કે ડાયરેક્ટ સોલર ઉર્જા છે એમાંથી જ આપણે સીધું ઇલેક્ટ્રિક ઉર્જામાં કન્વર્ઝન કરીએ છીએ. બીજી રીતે જોઈએ તો સૌર ઉર્જાનો ઇનડાયરેક્ટ ઉપયોગ, કે જેમાં આપણે સૌર ઉર્જાનો સીધો ઉપયોગ કરતા નથી. આપણે શું કરીએ છીએ, સૌર ઉર્જાનું કોઈ બીજી ઉર્જાના સ્વરૂપમાં કન્વર્ટ કરીએ છીએ અને ત્યારબાદ એનું આપણે શેમાં કરીએ છીએ, ઇલેક્ટ્રિસિટી એટલે કે વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરીએ છીએ. તો એવા ઉદાહરણ જોઈએ કે જેમાં સોલાર ઉર્જાનું છે આપણે ઇનડાયરેક્ટ રીતે ઉપયોગ કરતા હોય. એટલે આપણે જળચક્ર. તો જળચક્રમાં શું થશે, મેં તમને કીધું એમ વાદળોનું ઘનીભવન થશે અને ત્યારબાદ પાછું પાણી આવશે અને એનો આપણે જળનો ઉપયોગ કરી અને આપણે જળ ઉર્જાથી વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરશું. તો એમાં એક રીતે જોઈએ તો મુખ્ય ઉર્જાનો સ્ત્રોત કયો થયો, સૂર્ય થયો. પણ આપણે શું કર્યું, સૂર્ય ઉર્જામાંથી જળ ઉર્જા અને જળ ઉર્જા બાદ વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કર્યું. આવું નવું બીજું ઉદાહરણ છે પવન ઉર્જાનું. આવું નવું બીજું ઉદાહરણ છે થર્મલ એનર્જી. થર્મલ એનર્જીમાં પણ એમ જ છે, કોલસા છે તો કોલસા છે વર્ષો સુધી શું થાય છે, એના ઉપર તાપમાનની, પાણીની બધી પ્રક્રિયાઓ થઈ અને ત્યારબાદ એનું શેમાં રૂપાંતર થાય છે, કોલસામાં રૂપાંતર થાય છે, અને પછી આપણે કોલસામાંથી શેમાં ઉપયોગ કરીએ છીએ, એનો વિદ્યુત ઉર્જામાં. તો આપણે આજે જે ભણવાનું છે એ સૌર ઉર્જાનો ડાયરેક્ટ ઉપયોગ. ડાયરેક્ટ ઉપયોગ એટલે કે શું એમાં થશે કે સૌર ઉર્જા છે અને સીધી આપણે શેમાં કન્વર્ટ કરશું, વિદ્યુત ઉર્જામાં. અને એના માટે આપણે જે આખી સિસ્ટમનો ઉપયોગ કરીએ છીએ એને કહેવામાં આવે છે સોલાર સિસ્ટમ, બરોબર. આ આકૃતિ આપણે આખી સમજી ગયા અને આમાં આપણે પાસે આ ફોટોવોલ્ટિક પ્લેટ. એટલે આપણે આજે જે મહત્વની વસ્તુ સમજવાની છે ફોટોવોલ્ટિક પ્લેટ. આમ તો સોલાર પ્લેટનું બીજું નામ ફોટોવોલ્ટિક પ્લેટ કહેવામાં આવે છે, અથવા તો એનું શોર્ટ ફોર્મ જોઈએ તો એને PV સેલ પણ કહેવામાં આવે છે. હવે આપણે સૌર ઉર્જાનો પરિચય મેળવશું. સૌર ઉર્જાનો પરિચય. સૌર વિકિરણ. વિકિરણ એટલે ગુજરાતી શબ્દ છે, બાકી તમે એને કહી શકો સોલાર રેડિયેશન. સોલાર રેડિયેશન એ ઉર્જાનો ખૂબ મોટો અને સ્થાયી સ્ત્રોત છે. ફોટોવોલ્ટિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને સૂર્ય ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરીએ છીએ. આ આપણે મેં જોયું કે હમણાં મેં તમને કીધું આપણે સૂર્ય ઉર્જાનું શું કરીએ છીએ, ડાયરેક્ટ વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરીએ છીએ. હાલના વિશ્વના તમામ દેશો શું કરે છે, અત્યારે પુનઃપ્રાપ્યની ઉર્જા ઉપર ટૂંકમાં વિચારવાની, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ રિન્યુએબલ એનર્જી. તો કે અત્યારે શું કરવાનું જરૂર છે, રિન્યુએબલ એનર્જી ઉપર વિચારવાની જરૂર છે. કેમ કે હાલમાં જે આપણે જે ફ્યુલ અથવા તો ઈંધણનો ઉપયોગ કરીએ છીએ એ નજીકના ભવિષ્યમાં શું થવાની જરૂર છે, ખૂટી જાય છે. તો એના માટે આપણે એક બીજો વિકલ્પ વિચારવાની જરૂર છે. બીજો વિકલ્પમાં બેસ્ટ વિકલ્પ સૌથી આગળ હોય તો કયો છે, સૌર ઉર્જા છે. એટલે જ આપણે સૌર ઉર્જા ઉપર શું કરીએ છીએ, હાલમાં મોટાભાગના દેશો છે એ રિસર્ચ અને ડેવલપમેન્ટ ઉપર ધ્યાન આપે છે. તેના કારણે શું થાય કે મેક્સિમમ સૌર ઉર્જાનો ઉપયોગ કરી અને એનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય. અત્યારે સૌર ઉર્જામાંથી વિદ્યુત ઉર્જામાં આપણે રૂપાંતર કરી રહ્યા છીએ, પણ એનું એફિશિયન્સી મતલબ કે કાર્યક્ષમતા છે એ એટલી બધી છે નહીં. એટલે વિશ્વના તમામ દેશો હાલમાં છે એ શું કરે છે, પુનઃપ્રાપ્ય ઉર્જાના સ્ત્રોત તરફ વળી રહ્યા છે, જેમાં સૌર ઉર્જા શું છે, મુખ્ય ભૂમિકા ભજવે છે. પવન ઉર્જા છે, સૌર ઉર્જા છે, આ બધા પુનઃપ્રાપ્ય ઉર્જાના સ્ત્રોત કહેવાય. કેમ કે એ ઉર્જા માટે તમારે શું કરવું પડશે, કાંઈ પણ ઈંધણની ખપત થતી નથી, એમને તમને શું થાય છે, એ ઉર્જા મળતી જ રહે છે. એટલે આને કહેવાય પુનઃપ્રાપ્ય ઉર્જા. હવે આ એક તમે જોવો તો આપણને ગણતરી આપેલી છે કે સૂર્ય દ્વારા કુલ કેટલી ઉર્જા ઉત્પન્ન થાય છે અને એમાંથી કેટલી ઉર્જા સૂર્ય ઉપર પહોંચે છે. આપણે આગળની સાઈડમાં જોયું શું થાય છે, મોટાભાગની જેટલી ઉર્જા ઉત્પન્ન થાય છે એ બધી આપણી પૃથ્વી સુધી પહોંચતી નથી. અમુક ઉર્જા વાતાવરણમાં શોષણ થાય છે, અમુક ઉર્જા છે વાતાવરણમાંથી રિફ્લેક્શન થઈને પાછી વાતાવરણમાં વહી જાય છે. એટલે જે કુલ ઉર્જા આપણા સુધી કેટલી પહોંચે છે અને એનો આપણે મેક્સિમમ કઈ રીતે ઉપયોગ કરવો,
બરોબર. તો હવે આવે સૂર્ય દ્વારા ઉત્સર્જિત થતી કુલ ઉર્જા કેટલી છે કે 3.72 ગુણ્યા 1020 મેગાવોટ જેટલી કુલ ઉર્જા સૂર્ય દ્વારા ઉત્પન્ન થાય છે, જેમાંથી પર મીટર સ્ક્વેર એટલે કે 1 મીટર બાય 1 મીટર છે કેટલી ઉર્જા પૃથ્વી ઉપર મળે છે તો કે 1361 વોટ પ્રતિ મીટર સ્ક્વેર જેટલી ઉર્જા છે એ આપણને પૃથ્વી ઉપર મળે છે. અને મુખ્ય વસ્તુ છે એ આપણે જોઈએ તો અત્યારે કામ સોલાર ટેકનિશિયન ટ્રેડ તમે વધારે પસંદ કર્યો છે એનું કારણ એ છે કે અત્યારે જરૂરિયાત સોલાર એનર્જીની વધારે છે. સોલાર એનર્જીનો ફાયદો લેશું અને ભવિષ્યની જે ડિમાન્ડ છે એને પહોંચી વળવા માટે સૂર્ય ઉર્જા મહત્વની છે. હવે આપણે આગળની સ્લાઇડમાં જોઈએ સૌર ઉર્જાનું મહત્વ. સૌર ઉર્જાનું મહત્વ શું કામ છે? મેં તમને પહેલાં જ કીધું કે સૂર્ય છે એ શું છે? પુનઃપ્રાપ્ય ઉર્જાનો સ્ત્રોત છે અને તે વિપુલ માત્રામાં ઉપલબ્ધ છે. પુનઃપ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય બે પ્રકારની ઉર્જા હોય. પુનઃપ્રાપ્ય એટલે કે તેનો એકવાર ઉપયોગ કરો પછી તમે તેનો તરત બીજી વાર ઉપયોગ કરવા માટે શું હોય? સક્ષમ હોય. જ્યારે પુનઃ અપ્રાપ્ય એટલે કે તમે જ્યારે એકવાર ઉર્જાનો ઉપયોગ કરો ત્યારબાદ તમારે નવા ઈંધણની જરૂર પડશે. એના ઈંધણથી તમે પાછું ફરીવાર ઉર્જા ઉત્પન્ન કરી શકશો નહીં. અને તેમાં શું છે? એ વિપુલ માત્રામાં ઉપલબ્ધ છે. કેમ કે સૂર્ય છે એમાં સતત આપણે એક રીતે ખબર છે સૂર્યમાં સતત પ્રક્રિયા ચાલુ રહે છે. કઈ પ્રક્રિયા સૂર્યની અંદર સતત ચાલુ રહે? તો કે ભાઈ ન્યુક્લિયર સંલયન, બરોબર, અથવા તો એને ઇંગ્લિશમાં કહેવામાં આવે ન્યુક્લિયર ફ્યુઝન. તો ન્યુક્લિયર ફ્યુઝનની સતત પ્રક્રિયા ચાલુ રહેશે અને આપણને શું મળતી રહેશે? સૌર ઉર્જા મળતી રહેશે. જ્યારે બીજા ઉર્જાના વિકલ્પો તમે વિચારો જેમ કે કોલસો છે તો કોલસા દ્વારા આપણે થર્મલ પાવર પ્લાન્ટની સ્થાપના કરી અને કોઈ વિદ્યુત ઉર્જા મેળવી શકીએ છીએ. તો કોલસો શું છે? એ અખંડ વિદ્યુત ઉર્જાનો સ્ત્રોત છે નહીં. જ્યાં સુધી પૃથ્વીના પેટાળમાં એનો ભંડાર સ્ટોર હશે ત્યાં સુધી આપણે વિદ્યુત ઉર્જા મેળવી શકશું. એટલે હાલમાં દરેક દેશો છે વિશ્વના એ શું વિચારી રહ્યા છે કે સૌર ઉર્જાનો મેક્સિમમ ઉપયોગ કરવામાં આવે. સૌર ઉર્જા અથવા તો એનો કોઈ એવો વિકલ્પ ગોતવામાં આવે કે જેને શું કહેવામાં આવે? પુનઃપ્રાપ્ય ઉર્જાનો સ્ત્રોત. બીજો સૌર ઉર્જાનો ફાયદો શું છે કે કાર્બન ઉત્સર્જનમાં શું કરશે? ઘટાડો કરશે. જ્યારે બીજા તમે વિદ્યુત ઉર્જાના સ્ત્રોત જુઓ, ટૂંકમાં વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરતા સ્ત્રોત જેમ કે કોલસો છે, પછી ઓઇલ છે, ટૂંકમાં નેચરલ ગેસીસ છે, બધા વિદ્યુત ઉર્જા જે ઉત્પન્ન કરશે જે નેચરલ ગેસથી લઈ લો કે કોલસો લઈ લો, કોઈ પણ વિદ્યુત ઉર્જાનો સ્ત્રોત લઈ લો તમે કે જે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવા મદદરૂપ થશે એના દ્વારા શું થશે? કાર્બન ઉત્સર્જન થશે. જ્યારે સોલાર છે એ શું છે? પોલ્યુશન ફ્રી એટલે કે એમાં કાંઈ કાર્બન જેવું ઉત્સર્જન થતું નથી. અને આની મદદથી આપણે એક રીતે જોઈએ તો ભારત સરકારનો આપણો ગોલ છે કે 2070 સુધીમાં શું કરવું છે? આપણે નેટ જે ઇમિશન છે કાર્બન ઇમિશન એને શું કરવાનો છે? શૂન્ય કરવાનો લક્ષ્ય છે. અને વિશ્વ લેવલે જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ છે એમાંનો એક ગોલ એવો છે કે શું કરવું છે? કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરવા માટેનો છે. ફોસિલ ફ્યુલ અશ્મિભૂત બળતણ પરની નિર્ભરતા ઘટાડવામાં મદદરૂપ થશે. હવે આપણે વિચારો કે આપણે મેક્સિમમ જો સોલારનો ઉપયોગ કરશું તો આપણે હાલમાં જે એક રીતે તમને ઉદાહરણ આપું તો આપણા દેશની જે હાલની જે ઈંધણની જરૂરિયાત છે એમાંથી 80%ની જરૂરિયાત છે આપણે કઈ રીતે પૂરી કરીએ છીએ? 80% જેટલી આપણે જરૂરિયાત છે એ આપણે ઇમ્પોર્ટ દ્વારા પૂરી કરીએ છીએ. તો ઇમ્પોર્ટ દ્વારા જો જરૂરિયાતને પૂરી કરવી હોય તો શું કરવામાં આવશે? તો એના દ્વારા ઇમ્પોર્ટ કરવું પડશે કોઈ પણ વસ્તુ. તો આપણા દેશનું જે નાણાકીય ભંડોળ છે શું થશે? ખાલી થશે. તો એના બદલામાં જો આપણે સૌર ઉર્જા જેવો અથવા તો પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતનો વિકલ્પ વિચારીએ તો આપણી જ્યાં ઇન્કમ કરવા માટે જે આપણે પૈસાનો ખર્ચો કરવો પડે, સામાન્ય ભાષામાં કહીએ તો આપણે જ્યાં ખર્ચો કરવો પડે છે શું થશે? ઓછો થશે. એટલે ફોસિલ ફ્યુલ એટલે એવું ફ્યુલ કે જે અશ્મિભૂત બળતણ, તેમાં જે પૃથ્વીના પેટાળમાં દટાયેલા તમામ અશ્મિભૂત બળતણો આવી જાય. કોલસો લઈ લો તમે, નેચરલ ગેસ લઈ લો અથવા તો કોઈ પણ ઓઇલ લઈ લો, ઈંધણ તમામ પ્રકારના એ શું છે? આપણે આયાત કરવા પડે છે. જ્યારે સૌર ઉર્જા છે એ આપણા માટે શું છે? ખૂબ મોટો ઉર્જાનો સ્ત્રોત છે, એને આપણે આયાત કરવાની જરૂર છે નહીં. અને એક રીતે જોઈએ તો આપણી તો લોકેશન પૃથ્વીમાં ભારત દેશનું લોકેશન તમે જુઓ તો કઈ જગ્યાએ છે? મકરવૃત્તથી કર્કવૃત્તની વચ્ચે છે. તો વર્ષ દરમિયાન 12 મહિના જો સૂર્યપ્રકાશ મેળવતા હોય, ચોમાસાને આપણે નોર્મલ રીતે બાદ કરીએ અથવા તો ચોમાસામાં પણ જોઈએ તો સૂર્યપ્રકાશ તો થોડો ઘણો તો હોય છે. એટલે એક રીતે જોઈએ તો ભારતને એક રીતે જોઈએ તો બેનિફિટ છે. કેમ કે મકરવૃત્તથી કર્કવૃત્ત વચ્ચે વર્ષમાં 12 માસ દરમિયાન શું થતું હોય? સૌર ઉર્જા પૂરી માત્રામાં મળી રહેતી હોય. એટલે જો આપણે સૌર ઉર્જાનો ઉપયોગ કરશું તો શું થશે? ફોસિલ ફ્યુલ ઉપરની આપણી નિર્ભરતા છે એ ઘટશે. એટલે આપણી આયાતને કારણે આપણને જે ખર્ચ થાય છે એમાં શું થશે? ઘટાડો થશે. પ્લસ સોલાર ઉર્જાનો બીજો ફાયદો અથવા તો સોલાર ઉર્જાનું બીજું મહત્વ શું છે? રિમોટ એરિયા સુધી શું થશે? સીધી અથવા તો સરળ રીતે પહોંચ થશે. હવે કોઈ પણ ઉર્જા છે એ થર્મલ પાવર પ્લાન્ટ દ્વારા જનરેશન થઈ હોય તો તમે વિચારો કે જ્યાં દૂરનું લોકેશન છે એવા આપણે એક રીતે વિચારીએ તો આપણા જે ગુજરાતમાં જ વિચારીએ તો કચ્છના અમુક ગામ છે અથવા તો અમુક ડુંગરવાળો કોઈ પણ બીજા રાજ્યનો કોઈ ડુંગરવાળો વિસ્તાર છે, પર્વત ઉપર વિસ્તાર છે, તો ત્યાં સુધી
થર્મલ પાવર પ્લાન્ટથી જે આપણે ગ્રીડ આખા જનરેટ કરેલા છે અથવા તો કોઈ પણ પાવર પ્લાન્ટથી ત્યાં જ્યાં આપણો ગ્રીડનો સપ્લાય, ગ્રીડ સપ્લાય એટલે કે જે આપણા ટ્રાન્સમિશન દ્વારા સપ્લાય પહોંચાડવો સરળ છે નહીં, તો એવી જગ્યાએ આપણે શું કરી શકીએ, સૌર ઉર્જાનો ઉપયોગ કરી શકીએ. કેમ કે આપણને ખબર છે સૌર ઉર્જા છે એ બે રીતે ઉપયોગમાં લઈ શકાય, એક તો ઓન ગ્રીડ અને ઓફ ગ્રીડ. તો એવી જગ્યાએ આપણે ઓફ ગ્રીડ સોલર ઉર્જાનો ઉપયોગ કરી બેટરી દ્વારા શું કરીએ છીએ કે એનર્જીનો સ્ટોર કરી અને રાત્રે દરમિયાન પાછો એનો ઉપયોગ કરી શકીએ. એટલે સૌર ઉર્જાનું છે રિમોટ એરિયા સુધીનું સરળ પણ શું છે, પહોંચ છે. ત્યારબાદ સોલાર ઉર્જાનો બીજો મહત્વનો ફાયદો એ છે કે એનું સમારકામ શું છે, નહીવત છે. હવે તમે વિચારો, આપણે થર્મલ પાવર પ્લાન્ટ સાથે જ કમ્પેરિઝન કરીએ તો થર્મલ પાવર પ્લાન્ટ એમાં શું થાય છે, ટર્બાઇન આવશે, જનરેટર આવશે, બીજું બોઇલર આવશે, એવી તમામ મિકેનિકલ પાર્ટ્સ વાળી વસ્તુ આવશે. હવે મિકેનિકલ પાર્ટ્સ આવે એટલે ત્યાં શું આવે આપણને ખબર છે, એ જે ટેકનિશિયન વ્યક્તિ રહ્યા એટલે આપણને ખબર હોય મિકેનિકલ વસ્તુ જ્યાં આવે ત્યાં શું આવે, મેન્ટેનન્સ આવે. હવે તમે વિચારો સોલારમાં આપણે થર્મલ પાવર પ્લાન્ટ જોઈએ તો એમાં બોઇલરનું મેન્ટેનન્સ કરવું પડશે, ટર્બાઇનનું મેન્ટેનન્સ કરવું પડશે, જનરેટરનું મેન્ટેનન્સ કરવું પડશે, એવી રીતે અલગ અલગ બધા સાધનોનું મેન્ટેનન્સ આવશે. જ્યારે આપણે સૌર ઉર્જા દ્વારા સોલાર પ્લેટથી આપણે સોલાર ઉર્જા મેળવીએ છીએ સૌર ઉર્જા, એમાં મેન્ટેનન્સ શું છે, નહીવત છે. કેમ કે રોટેટિંગ પાર્ટ્સ જ ઓછા છે તો મેન્ટેનન્સનો ખર્ચો પણ શું આવશે, ઓછો આવશે. એટલે આ બધા છે એ સૌર ઉર્જાના ફાયદા છે. પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે, કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરે છે, ફોસિલ ફ્યુલ પરની નિર્ભરતામાં શું કરે છે, ઘટાડો કરે છે, પછી રિમોટ એરિયા સુધી સરળ પહોંચ છે, અને સમારકામનો ખર્ચ એટલે કે મેન્ટેનન્સ ખર્ચ પણ શું છે, નહીવત છે. હવે આપણે આવ્યા છીએ આપણા ટોપિક ઉપર આવ્યા. ટોપિક ઉપર તમે વિચારો તો શું થાય છે, સોલાર રેડિયેશન એટલે શું. આપણે શું કરીએ છીએ, ટોપિકનું નામ છે સોલાર કન્વર્ઝન ઓફ સોલાર રેડિયેશન ટુ ઇલેક્ટ્રિસિટી. હવે સોલાર રેડિયેશનને જો આપણે ઇલેક્ટ્રિસિટીમાં કન્વર્ટ કરવું હોય તો કઈ રીતે કરી શકાય. તો સર્વપ્રથમ તો આપણે સમજવું પડશે સોલાર રેડિયેશન એટલે શું. તો એની વ્યાખ્યા આપણે સમજીએ પહેલા. સોલાર રેડિયેશન એ સૂર્ય દ્વારા ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગોના સ્વરૂપમાં ઉત્સર્જિત થતી ઉર્જા છે જે સૂર્યમાં ચાલતી સતત ન્યુક્લિયર સંલયન પ્રક્રિયાના કારણે ઉદ્ભવે છે. હવે સૂર્યમાં ચાલતી ન્યુક્લિયર પ્રક્રિયા એટલે શું, આપણે પ્રશ્ન પહેલો એ થાય. તો એક રીતે સમજીએ તો બે રીતની પ્રક્રિયા હોય, એકને કહેવાય ન્યુક્લિયર સંલયન અને એક છે ન્યુક્લિયર વિખંડન. તો પહેલા આપણે સમજીએ ન્યુક્લિયર સંલયન, કે જેનો આપણે શેમાં ઉપયોગ કરીએ છીએ, આપણા જે ન્યુક્લિયર પ્લાન્ટ છે એમાં. તો ન્યુક્લિયર પ્લાન્ટમાં આપણે શું કરીએ છીએ, એક તો યુરેનિયમ જેવું આપણે રેડિયો એક્ટિવ મટીરિયલ લઈએ છીએ. ત્યારબાદ એની ઉપર શું કરવામાં આવે છે, ન્યુટ્રોનનો મારો કરવામાં આવે છે. એના કારણે શું થાય છે, યુરેનિયમ છે એનું બે ભાગમાં વિભાજિત થાય છે, બીજા બે નવા રેડિયો એક્ટિવ અથવા તો બીજા બે મટીરિયલમાં એનું રૂપાંતર થાય છે, જેમ કે ઝેનોન જેવા મટીરિયલમાં એનું રૂપાંતર થાય છે. અને એ દરમિયાન શું થાય છે, મોટો ઉર્જા સ્ત્રોત જનરેટ થાય છે. અને આ ઉર્જાનો ઉપયોગ કરી અને એને શું કરવામાં આવે છે, ટર્બાઇન દ્વારા જનરેટરને ઉર્જામાં આપવામાં આવે છે અને જનરેટરની દ્વારા આપણે ઇલેક્ટ્રિસિટી મેળવીએ છીએ. પણ આ વાત થઈ ન્યુક્લિયર પાવર પ્લાન્ટની. જ્યારે સૂર્યની અંદર એવી પ્રક્રિયા થાય છે એનું શું કહેવાય, એ આનાથી ઉલટું છે. અમારે વિખંડનની પ્રક્રિયામાં આપણે શું કર્યું કે ન્યુટ્રોન દ્વારા શું કરવામાં આવ્યો, યુરેનિયમના ઉપર ન્યુટ્રોનનો મારો કરવામાં આવ્યો, એનું વિખંડન કરવામાં આવ્યું. જ્યારે સોલારની અંદર શું થાય છે અથવા તો સૂર્યની અંદર શું થાય છે, બે હાઇડ્રોજનના અણુઓ ભેગા થાય છે અને એનું શેમાં રૂપાંતર થાય છે, હિલિયમમાં રૂપાંતર થાય છે. અને હિલિયમમાં રૂપાંતર થાય છે, આ દરમિયાન ઉર્જાનો ખૂબ મોટો સ્ત્રોત શું થાય છે, સાથે ઉત્પન્ન થાય છે. હવે આ જે ખૂબ મોટો ઉર્જાનો ઉત્પન્ન થાય છે એ પૃથ્વી ઉપર કયા સ્વરૂપમાં પહોંચે છે, ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગ. હવે આપણને ખબર હોય, આમ તો પ્રકાશની આપણે નોર્મલ વ્યાખ્યા છે ને, આપણે નાના હોય ને ત્યારે પાંચમા છઠ્ઠા ધોરણમાં ભણેલા હોય, એ વ્યાખ્યા કઈ આવે, સૂર્ય પ્રકાશ એટલે શું, તો કે આપણે સામાન્ય રીતે ખબર હોય, આંખમાં સંવેદના ઉદ્ભવતા વિદ્યુત ચુંબકીય વિકિરણને શું કહેવામાં આવે છે, પ્રકાશ. હવે વિદ્યુત ચુંબકીય વિકિરણ એટલે બીજું કાંઈ નહીં, સૂર્ય દ્વારા જે આ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયાના કારણે ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગો ઉત્પન્ન થયા છે એને જ શું કહેવામાં આવે છે, વિદ્યુત ચુંબકીય વિકિરણ. હવે સોલાર રેડિયેશન એટલે આપણને બધાને માહિતી મળી ગઈ છે કે ભાઈ સોલાર રેડિયેશન શું છે, સૂર્યમાં સંલયન પ્રક્રિયાના કારણે ઉત્પન્ન થતા ઇલેક્ટ્રોમેગ્નેટિક શું છે, તરંગો છે. બરોબર. આ ઉર્જા પૃથ્વી પર ઘણી કુદરતી અને માનવ સર્જિત પ્રક્રિયાઓને ઉર્જા પાડે છે, જે પૈકી સોલાર પેનલનો ઉપયોગ દ્વારા સોલાર રેડિયેશનથી આપણે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરીએ છીએ. આના વિશે આપણે અગાઉ બધી ચર્ચા કરી. હવે આવે છે જે સોલાર રેડિયેશન જે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ ઉત્પન્ન થયા ને, એ કોઈ પણ એક સરખી ઉર્જા દ્વારા ઉત્પન્ન થતા નથી. એટલે કે એ સોલાર રેડિયેશન જે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ ઉત્પન્ન થયા છે એ બધા એક સરખી ઉર્જા ધરાવતા નથી, અલગ અલગ ઉર્જા ધરાવે છે. અલગ અલગ ઉર્જા ધરાવે છે એના કારણે એની જે તરંગ લંબાઈ, જેને કહેવાય આપણે આર્મસ્ટ્રોંગમાં મપાય છે, એટલે આમ તરંગ લંબાઈ છે એ શું છે, એની અલગ અલગ છે. તો જેની જે તરંગ લંબાઈ છે એના કારણે ત્રણ પ્રકારના ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ છે એ સૂર્ય દ્વારા જનરેટ થાય છે. એમાં એક છે ઇન્ફ્રારેડ વેવ, બીજું છે અલ્ટ્રાવાયોલેટ વેવ, ત્રીજું છે વિઝિએબલ વેવ. આ વિઝિએબલ વેવ એટલે જે આપણને વસ્તુ દેખાવામાં મદદરૂપ થાય છે, બધી વસ્તુ જોઈ શકીએ છીએ, એનું મેઇન કારણ શું છે, સોલારમાં જનરેટ થતા વિઝિએબલ વેવ.
જેમાંથી સોલાર પેનલ દ્વારા ઇન્ફ્રારેડ અને વિઝિબલ વેવના તરંગોનો ઉપયોગ કરીને શું કરવામાં આવે છે? વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે. અલ્ટ્રાવાયોલેટ જે કિરણો ઉત્પન્ન થયા છે એના કારણે આપણે સોલાર પ્લેટ છે એના વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી શકતા નથી. પણ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ જે ઇન્ફ્રારેડ અને વિઝિબલ રેન્જમાં એટલે કે એટલાની અંદર જેની તરંગ લંબાઈ છે એનો આપણે શેમાં ઉપયોગ કરી શકીએ છીએ? વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવામાં કરી શકીએ છીએ. હવે આ આપણે આખો કોન્સેપ્ટ ભણી ગયા કેનો? સોલાર રેડિયેશન. હવે ત્યારબાદ આપણે અહીંયા એક શબ્દ વાપર્યો છે ફોટોન. તો એ શું છે? તો કે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ શેના બનેલા હોય છે? ફોટોન્સના બનેલા. હવે આપણે આગળ છે આખી ફોટોન્સ વિશે માહિતી મેળવીશું. ફોટોન એ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઉર્જા અથવા તો તરંગનો કણ છે. જે ફોટોનને શું છે? દળ નથી પણ શું ધરાવે છે? માત્ર ઉર્જા અને ગતિનું વહન કરે છે. તે કણ અને તરંગ બંનેની જેમ વર્તે છે. ફોટોન છે એને કાંઈ દળ હોતું નથી. ફોટોન શેમાં અસ્તિત્વ ધરાવે? કે જે આપણને ખબર છે ન્યુક્લિયર સંલયન પ્રક્રિયાના કારણે જે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ ઉત્પન્ન થયા છે આ વેવની અંદર શું હશે? ફોટોન હશે. પણ આ જે ફોટોન ઉત્પન્ન થયા છે વેવ ઉત્પન્ન થયા આપણે ઇલેક્ટ્રિક રેડિયેશન કહીશું. પણ ઇલેક્ટ્રિક રેડિયેશનની અંદર શું હશે? ફોટોન હશે. હવે આ ફોટોન પાસે પોતાનું દળ નથી પણ એ શું ધરાવે છે? ઉર્જા અને ગતિ ધરાવે છે. આ ઉર્જા અને ગતિ પોતે ધરાવે છે એ જ છે સૌર ઉર્જાને ક્યાં સુધી પહોંચાડશે? આપણી પૃથ્વી સુધી પહોંચાડશે. સોલાર રેડિયેશન આવા અબજો એટલે શું થાય છે? કાંઈ એક ફોટોન એક ઇલેક્ટ્રિક તરંગની અંદર એક જ ફોટોન હશે નહીં. આવા અબજો ફોટોન એક ઇલેક્ટ્રિક મેગ્નેટિક વેવ જે ઉત્પન્ન થયું છે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ સૂર્યની અંદર એની અંદર આવા અબજો ફોટોન હશે. હવે જે ફોટોન છે એ પોતે એનર્જી ધરાવે છે એના આધારે જ આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ પ્લસ જે ફોટોન છે એના અલગ અલગ વિભાગ પાડ્યા છે. જેમ કે વિવિધ ફોટોન તેમની તરંગ લંબાઈ એટલે કે જે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ છે એની જે તરંગ લંબાઈ છે એના આધારે શું કરીએ આપણે? ફોટોનની પણ એની અલગ અલગ અલ્ટ્રાવાયોલેટ, વિઝિબલ અને ઇન્ફ્રારેડના આપણે શું કરશું? એનું વિભાજન કરશું. જેમ કે વિવિધ ફોટોન તેમની તરંગ લંબાઈ અલ્ટ્રાવાયોલેટમાં છે સૌથી વધારે ઉર્જા હોય એટલે તરંગ લંબાઈ વધારે હોય. ત્યારબાદ વિઝિબલ વેવ આવે ને ત્યારબાદ ઇન્ફ્રારેડ વેવના આધારે વિવિધ માત્રામાં શું કરે છે? ઉર્જાનું વહન કરે છે. એટલે એક રીતે જોઈએ તો સોલાર રેડિયેશનની ઉર્જાનું વહન કરવાની જવાબદારી કોની થઈ? ફોટોનની થઈ. બરોબર. એટલે ફોટોન એટલે કાંઈ નથી શું છે? એક પ્રકારે કહીએ તો નાનો કણ પણ જે પોતે દળ નથી ધરાવતો. તે શું ધરાવે છે? માત્ર ઉર્જા અને ગતિ ધરાવે છે. અને એનું અસ્તિત્વ કેની અંદર છે? તો કે સૂર્યના જે સંલયન પ્રક્રિયા થઈ અને એની અંદર જે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ જનરેટ થયા એની અંદર શું હોય છે? ફોટોન હોય છે. હવે આપણે આવી જઈએ સોલાર સેલની રચના. આ પાર્ટ જે ભણ્યા ને એને એક બીજા પાર્ટ આરે મિક્સ કરવાનો અથવા એની આપણે લિંક કરશું. અત્યાર સુધી આપણે શું ભણ્યા? તો ભાઈ સોલાર ઉર્જાનું મહત્વ, પછી સોલાર ઉર્જા અથવા તો સોલાર રેડિયેશન ઉત્પત્તિ કઈ રીતે થાય છે, પછી આપણે શું ભણ્યા કે સોલાર રેડિયેશનની અંદર શું હોય છે. આપણને ત્યાં સુધી પહોંચી ગયા. આપણને ખબર છે સોલાર રેડિયેશનની અંદર શું હોય? ફોટોન હોય. આમ તો જોવો તેને તરંગ કહેવાય. ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ એટલે કે તરંગ, પણ તરંગ શેનો બનેલો હોય? ફોટોનનો બનેલો હોય. હવે આપણે આ જ ફોટોનનો ઉપયોગ કેની ઉપર કરશું? સોલાર સેલ ઉપર કરશું. પણ એ પહેલા આપણે શું કરશું? સોલાર સેલ કઈ રીતે બને છે અને સોલાર સેલ વિશે માહિતી મેળવશું. હવે આપણે શું સમજશું? સોલાર સેલની રચના. બરોબર. સોલાર સેલ કઈ રીતે બનેલા હોય, સોલાર સેલની અંદર કયું મટીરિયલ વપરાયેલું હોય એ બધી બાબતો આપણે હવે ભણવાની થશે. તો હવે આવે છે પ્રત્યેક સોલાર સેલ બે ડોપ્ડ. ડોપ્ડ એટલે એક કન્સેપ્ટ આવે છે આપણે ડોપિંગ. ડોપિંગ મતલબ શું કરવામાં આવે કે સિલિકોન જેવું મટીરિયલ હોય તેની અંદર શું કરવામાં આવે? ટ્રાયવેલેન્ટ અને પેન્ટાવેલેન્ટ અશુદ્ધિઓ ઉમેરવામાં આવે. આ અશુદ્ધિ ઉમેરવાની પ્રક્રિયા છે એને ડોપિંગ કહેવામાં આવે છે. એટલે આપણે શું શબ્દ વાપરેલો છે? તો પ્રત્યેક સોલાર સેલ એન ટાઈપ અને પી ટાઈપ અને એન ટાઈપ સિલિકોન વેફરનો બનેલો હોય છે. કેમ કે સિલિકોન સેલ છે એ એક પ્રકારે જો તો વેફર કેમ કે શબ્દ વાપર્યો છે કે ખૂબ જ પાતળું મટીરિયલ કે જેની સાઇઝ માં ખૂબ ઓછી છે એવા મટીરિયલનો ઉપયોગ કરવામાં આવેલો છે. હવે આપણે જોશું પી ટાઈપ મટીરિયલ એટલે શું અને એન ટાઈપ મટીરિયલ એટલે શું. મેન મટીરિયલ તો આની કયું છે? બધું સિલિકોન જ છે. પણ સિલિકોનમાંથી શું કરવામાં આવે છે? પી ટાઈપ અને એન ટાઈપ મટીરિયલ તૈયાર કરવામાં આવે છે. બરોબર. તો તેની એક સિલિકોન વેફરમાં શું ઉમેરવામાં આવે? ફોસ્ફરસ જેવી પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ. પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ એટલે બીજું કાંઈ નહીં કે જેની બાહ્ય કક્ષામાં કેટલી ઇલેક્ટ્રોન હોય? 5 ઇલેક્ટ્રોન હોય એવી કોઈ પણ ધાતુ છે એને શું કહેવાય? પેન્ટાવેલેન્ટ ધાતુ કહેવાય. અને પેન્ટાવેલેન્ટ ધાતુ છે આમાં જ્યારે સિલિકોનમાં ઉમેરીએ તો એને શું ત્યારે કયો ટાઈપનો મટીરિયલ તૈયાર થશે? એન ટાઈપનું મટીરિયલ થશે તૈયાર. કેમ કે સિલિકોનની બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે? 4 ઇલેક્ટ્રોન હોય છે. જ્યારે તમે ફોસ્ફરસ છે, બીજી પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ કઈ છે? આર્સેનિક છે, એન્ટીમની છે. તો આ બધી જે અશુદ્ધિઓ છે એને જ્યારે તમે સિલિકોનમાં ઉમેરશો તો શું થશે? એન ટાઈપનું મટીરિયલ તૈયાર થશે. કેમ કે સિલિકોનની બાહ્ય કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય. જ્યારે આર્સેનિક, એન્ટીમની અને ફોસ્ફરસ જેવી જે ધાતુઓ છે એની બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 5. એટલે શું થાય છે? સિલિકોનના 4 ઇલેક્ટ્રોન સાથે
ફોસ્ફરસ છે એના 5 ઇલેક્ટ્રોન, એટલે 4 ઇલેક્ટ્રોન વચ્ચે બોન્ડ બની જાય છે, પણ ફોસ્ફરસનો 1 ઇલેક્ટ્રોન છે એનો બોન્ડ બનશે નહીં, અને એ 1 ઇલેક્ટ્રોન શું થાય છે, વધારે રહેશે. એટલે આવા ફોસ્ફરસના અણુઓનું છે આપણે શું કરવામાં આવે, સિલિકોનની અંદર ડોપિંગ કરવામાં આવે. એટલે એમ એક રીતે જોઈએ તો એમાં મેજર, ટૂંકમાં મોટા જે વધારે મેજર મોબિલિટી શેની હશે, ઇલેક્ટ્રોનની હશે. એટલે એન ટાઈપ છે એમાં તમે જુઓ તો મેજર ચાર્જ કેરિયર તરીકે કોણ હોય, ઇલેક્ટ્રોન હોય, બરોબર. જ્યારે પી ટાઈપ મટીરિયલ કઈ રીતે તૈયાર થાય છે, તો આમાંથી ઉલટું છે. આપણે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરીએ મતલબ શું કે જે મટીરિયલ હતું એમાં બાહ્ય કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હતા એવું મટીરિયલ આપણે ઉમેર્યું હતું સિલિકોનની અંદર. જ્યારે પી ટાઈપ મટીરિયલ તૈયાર કરવાનું હોય તેમાં આપણે કઈ અશુદ્ધિ ઉમેરશું, ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ ઉમેરશું. એટલે કે જે મટીરિયલ છે એની બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય, 3 હોય. એટલે ઓલામાં શું થાય છે કે 5 ઇલેક્ટ્રોન હતા, એટલે એક 4 ઇલેક્ટ્રોન 4 સિલિકોનના અણુઓ સાથે જોડાઈ ગયો અને 1 ઇલેક્ટ્રોન વધ્યો. એટલે બરોબર, એ આપણું જોઈએ તો એમાં મેજોરિટી ચાર્જ કેરિયર ઇલેક્ટ્રોન થયા. હવે જ્યારે પી ટાઈપ મટીરિયલ તૈયાર કરવાનું હોય તેમાં આપણે કઈ અશુદ્ધિ ઉમેરશું, ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ. હવે ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ છે એટલે એની બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે, 3 ઇલેક્ટ્રોન હશે, અને એને આપણે સિલિકોનની આરેનું શું કરશું, ડોપિંગ કરશું. જ્યારે સિલિકોનમાં કેટલા બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન છે, 4. તો શું થાય છે કે ભાઈ ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ કઈ કઈ છે, તો આપણને ખબર છે ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ બોરોન આવે, ગેલિયમ આવે અને ઇન્ડિયમ આવે, કે જેની છેલ્લી કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે. એટલે સિલિકોનની બાહ્ય કક્ષામાં 4 અને આપણે જે ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ છે એની બાહ્ય કક્ષામાં 3. તો હવે 3 ઇલેક્ટ્રોન સિલિકોનના અને 3 ઇલેક્ટ્રોન આપણે જે બોરોનના છે એ વચ્ચે શું બની જાય છે, બોન્ડ બનશે. પણ એક જગ્યાએ શું રહેશે, જગ્યા ખાલી રહેશે, એને શું કહેવામાં આવે, હોલ. એટલે આપણને ખબર પડી ગઈ કે ભાઈ સોલાર સેલ છે એમાં 2 ચાર્જ કેરિયર રહેશે, એક તો ઇલેક્ટ્રોન અને હોલ. ઇલેક્ટ્રોન છે એમાં ચાર્જ કેરિયર તરીકે રહેશે એન ટાઈપ મટીરિયલમાં, જ્યારે હોલ છે એમાં ચાર્જ કેરિયર તરીકે રહેશે, બરોબર છે, પી ટાઈપ મટીરિયલમાં. હવે શું કરવામાં આવશે, આપણે આ 2 અલગ અલગ ધાતુ ડોપિંગ કરી અને 2 વેફર તો તૈયાર કરી નાખી. કઈ કઈ 2 વેફર આપણે તૈયાર કરી, તો એક તો એન ટાઈપ મટીરિયલની વેફર તૈયાર કરી અને એક તો પી ટાઈપ મટીરિયલની વેફર તૈયાર કરી. હવે પી ટાઈપ મટીરિયલની વેફર છે એમાં શું વધારે છે, હોલ વધારે છે. જ્યારે એન ટાઈપની મટીરિયલ તૈયાર કરી એમાં શું વધારે છે, ઇલેક્ટ્રોન વધારે છે. હવે આ 2 વેફરને શું કરવામાં આવે, એકાબીજા હારે જોડવામાં આવે. હવે આ 2 વેફરને એકાબીજા હારે જોડવામાં આવશે, બરોબર છે. એટલે એના કારણે શું થાય છે, એની વચ્ચે એક જંક્શનની રચના થાય છે. એ આપણે આગળની સ્લાઇડમાં ભણશું જંક્શન કઈ રીતનું છે. એ જંક્શનનો ઉપયોગ કરી મેઇન વસ્તુ એ પીએન જંક્શન બને છે. એટલે જ આપણે સોલાર સેલને એક રીતે જોઈએ તો પીએન જંક્શન ડાયોડ કહીએ છીએ, બરોબર. એને કઈ રીતે એમાંથી ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય છે એની બધી રચના આપણે આગળની સ્લાઇડમાં હમણાં ભણીશું. બંને વેફર એક જંક્શન બનાવે છે, તે એક રીતે એકબીજા પર રાખવામાં આવે છે અને દરેક વેફર સાથે ઇલેક્ટ્રિક કનેક્શન કરવામાં આવે છે. હવે શું કરવામાં આવશે, પી અને એન જંક્શન ડાયોડને આપણે શું કરી દીધા, કનેક્ટ કરી દીધા. ત્યારબાદ શું કરવામાં આવશે, એની બહારથી શું આપી દેવામાં આવશે, ઇલેક્ટ્રિક કનેક્શન આપી દેવામાં આવશે. પણ જો આપણે એક સોલાર સેલનો ઉપયોગ કરવો હોય તો, જ્યારે આપણે વધારે માત્રામાં સૌર ઉર્જાનું જનરેશન કરવાનું હોય તો આપણે શું કરીએ છીએ, આવા ઘણા સોલાર સેલનું શું કરીએ છીએ, સિરીઝ અને પેરેલલ કનેક્શન કરીએ છીએ. કેમ કે એક સોલાર છે એ બહુ ઓછો 1 વોલ્ટ જેટલું જ વોલ્ટેજ ઉત્પન્ન કરે છે, જ્યારે આપણી જરૂરિયાત તો વધારે હોય. એટલે શું કરવું પડે, સોલાર સેલનું એકબીજા સાથે સિરીઝ પેરેલલ કનેક્શન કરવું પડે. હવે છે સૂર્યપ્રકાશના ફોટોનનું વધારેમાં વધારે શોષણ થાય માટે સેલની બેઝિક રચના ઉપર સિલિકોન ડાયોક્સાઇડ અને ટિટાનિયમ ડાયોક્સાઇડ જેવા નોન રિફ્લેક્ટિવ મટીરિયલનું પડ ચડાવવામાં આવે છે. હવે શું થાય છે, આપણે ઉપર એન ટાઈપ મટીરિયલ રાખ્યું અને નીચે પી ટાઈપ મટીરિયલ રાખ્યું. પણ હવે જોઈએ તો સિલિકોન ધાતુનો ગુણધર્મ એવું છે, એટલે શું છે, રિફ્લેક્ટિવ છે. રિફ્લેક્ટિવ મતલબ કે જેવો સૂર્યપ્રકાશ આવશે એનું શોષણ નહીં કરે, એનું મોટા ભાગનું શું કરી નાખશે, પરાવર્તન કરી નાખશે, એટલે કે રિફ્લેક્શન કરી નાખશે. ખરેખર આપણે શેની જરૂર છે કે જો સૌર ઉર્જાનું વધારેમાં વધારે શોષણ થશે તો જ વધારે ઇલેક્ટ્રિસિટીનું જનરેશન થશે. તો એના માટે શું કરવું પડશે કે આ પી અને એન જંક્શન ડાયોડની આપણે જે વેફર બનાવી છે એની ઉપર એક નોન રિફ્લેક્ટિવ મટીરિયલ ચડાવવું પડશે કે જે શું કરે, મોટા ભાગની ઉર્જાનું શું કરી લે, શોષણ કરી લે. તેના ઉપર નોન રિફ્લેક્ટિવ મટીરિયલ કયું વાપરેલું છે, સિલિકોન ડાયોક્સાઇડ અને ટિટાનિયમ ડાયોક્સાઇડ નોન રિફ્લેક્ટિવ મટીરિયલનું પડ ચડાવવામાં આવે છે. હવે તમે સમજી ગયા કે ભાઈ આપણે કઈ રીતે સોલાર સેલ બને છે. તો ઉપર એન ટાઈપનું મટીરિયલ, એની ઉપર પી ટાઈપનું મટીરિયલ હોય, એની ઉપર નોન રિફ્લેક્ટિવ મટીરિયલનું પડ ચડાવેલું હોય અને બંને બાજુ શું આપેલું હોય, ઇલેક્ટ્રોડનું કનેક્શન આપેલું હોય. હવે આપણે આગળ ભણીશું ફોટો વોલ્ટેઇક અસર. હા, આપણને વાત થઈ કે આપણે શું કરેલી છે, 2 ધાતુ સોલાર સેલની અંદર ડોપ કરેલી છે અને 2 અલગ અલગ વેફર હતી એને આપણે શું કરી દીધી, કનેક્ટ કરી દીધી. આ વેફરની સાઇઝ આપણે આમાં મોટી દેખાય પણ એક રીતે જોવો તો ખૂબ એમએમમાં આની સાઇઝ હોય છે, બરોબર. તો હવે આ પી ડોપ મટીરિયલ છે અને આ
એન ડોપ મટીરિયલ. પી ડોપ મટીરિયલ એટલે આમ આપણે શેનું ડોપિંગ કરેલું છે? ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ, એટલે કે બોરોન જેવી અશુદ્ધિ અથવા તો એલ્યુમિનિયમ જેવી અશુદ્ધિનું આપણે આની અંદર શું કરેલું છે? ડોપિંગ કરેલું છે. એટલે અહીંયા જો મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે ક્યાં હશે? હોલ. હવે અમે તમને સમજાવ્યું હોલ ક્યારે જનરેટ થયા છે? કે જ્યારે સિલિકોન સાથે પી ડોપ મટીરિયલ ઉમેરવામાં આવશે, એટલે પી ડોપ મટીરિયલ મતલબ કે ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવામાં આવશે તો આની અંદર પી મટીરિયલ છે, જે પી ટાઈપનું મટીરિયલ, એની અંદર 3 જ ઇલેક્ટ્રોન છે. જ્યારે ઓલામાં સિલિકોન આરે 4 બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન છે. 3નું બોન્ડિંગ થશે, એક જગ્યા જે ખાલી રહેશે અને શું કહેવામાં આવે? હોલ કહેવામાં આવે. જ્યારે એન ડોપ મટીરિયલનો આપણે ફોસ્ફરસને જ્યારે સિલિકોન સાથે ઉમેરશું ત્યારે શું થશે? કે ફોસ્ફરસ પાસે બાહ્ય કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે, જ્યારે સિલિકોન પાસે બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 4. તો 4 ઇલેક્ટ્રોનનું બોન્ડ થશે અને એક વધારાનો ઇલેક્ટ્રોન વધશે, એટલે કે એ ઇલેક્ટ્રોન છે આમાં મેજોરિટી ચાર્જ કેરિયર થયો. બરોબર. એટલે એન ડોપ મટીરિયલમાં મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે શું હોય? ઇલેક્ટ્રોન હોય. અને પી ડોપ મટીરિયલમાં મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે શું હશે? હોલ હશે. હવે જેવા આપણે એ બંનેને શું કરશું? એકબીજાની નજીક રાખશું અથવા તેની ઉપર બનાવવામાં આવશે ત્યારે શું થાય છે? કે મોટાભાગના જે હોલ છે એ કઈ બાજુ ગતિ કરશે? એન ટાઈપ બાજુ. અને એન બાજુના ઇલેક્ટ્રોન છે એ કઈ બાજુ ગતિ કરશે? પી ટાઈપ બાજુ. એટલે શું થાય છે? કે જેનું આપણે બેનું જંક્શન બનાવ્યું છે, નજીકનો વિસ્તાર છે ને, એ કેવો થઈ જશે? એન્ટી. એટલે જે પોતે જે મેજોરિટી ચાર્જ કેરિયર છે એની કરતાં એની જે જંક્શનની નજીકનો વિસ્તાર છે એ કેવો થઈ જાય છે? અલગ ચાર્જ કેરિયર વાળો વિસ્તાર થઈ જાય છે. જ્યારે અહીંયા હોલ વધારે છે પણ જ્યાં જંક્શન બને છે તો આ બાજુ કયો ચાર્જ કેરિયર વધારે થઈ જાય છે? એ ઇલેક્ટ્રોન વધારે ચાર્જ કેરિયર તરીકે થઈ જાય છે. જ્યારે એન ટાઈપમાં શું થાય છે? એન ટાઈપમાં ખરેખર મેજોરિટી ચાર્જ કેરિયર છે એ ઇલેક્ટ્રોન છે, પણ શું થાય છે? જંક્શન બન્યું એના કારણે મોટાભાગના ઇલેક્ટ્રોન અહીં હોલને ખાલી જગ્યા મળશે. એક રીતે જોઈએ તો આનો કોન્સેપ્ટ આપણે અલગ રીતે સમજીએ તો એ રીતે છે, વેલેન્સ બેન્ડમાંથી ઇલેક્ટ્રોન કઈ બાજુ જશે? કન્ડક્શન બેન્ડમાં જશે. બરોબર. કેમ કે જગ્યા મળશે એના કારણે શું થાય છે? કે ઇલેક્ટ્રોન છે એ પોતે અહીંયા એક હોલ ખાલી છે અને પોતે અહીંયા ઇલેક્ટ્રોન એક વધારે છે, તો ઇલેક્ટ્રોન ક્યાં આવશે? આ બાજુ આવશે. હવે જ્યારે આ બાજુ ત્યારે એની જગ્યા ખાલી થશે એટલે ત્યાં આપણે જે હોલ છે એને કઈ રીતે દેખાડેલા છે? પ્લસ સાઇન વડે દેખાડેલા છે. જ્યારે આ બાજુ ઇલેક્ટ્રોન આવશે એટલે જે હોલ હતા એમાં ઇલેક્ટ્રોન શું થઈ જશે? બેસી જશે. એટલે એના કારણે આ બાજુ આપણે જે ઇલેક્ટ્રોન દેખાડેલા છે કઈ રીતે દેખાડેલા છે? માઇનસ સાઇન તરીકે દેખાડેલા છે. બરોબર. આ આખી થઈ ગઈ ફોટોવોલ્ટિક અસર. ફોટોવોલ્ટિક અસર એટલે કાંઈ નહીં, એન ડોપ અને પી ડોપ મટીરિયલને જ્યારે એકબીજા વચ્ચે રાખવામાં આવે ત્યારે બંને વચ્ચે શું બને છે? જંક્શન બને છે. અને જંક્શન બને છે એમાં શું થાય છે? મેજોરિટી ચાર્જ કેરિયર જે પી ટાઈપમાં હોલ છે તો હોલ કઈ બાજુ ગતિ કરે છે? એન ટાઈપ બાજુ. અને એન ટાઈપ મટીરિયલમાં મેજોરિટી ચાર્જ તરીકે ઇલેક્ટ્રોન છે તો એ કઈ બાજુ ગતિ કરે છે? પી ટાઈપ બાજુ. અને એના કારણે જે છે આપણે જોઈએ, બરોબર છે, તો વચ્ચે શું જાય છે? એક જંક્શન. અને આ જંક્શન બને છે એના કારણે વચ્ચે શું બની જાય છે? એક ઇલેક્ટ્રિક ફિલ્ડ બની જાય છે. અને આ ઇલેક્ટ્રિક ફિલ્ડ જે બન્યું એ જ આપણી જે સોલાર રેડિયેશન જે છે, સોલાર રેડિયેશનનો ઉપયોગ કરીએ એના ઇલેક્ટ્રિક ફિલ્ડ જ છે એ આપણે જે ઇલેક્ટ્રોન જનરેટ થશે એને બાહ્ય સર્કિટમાં મોકલવામાં મદદરૂપ થશે. આ વસ્તુ આપણે બહાર આની પછીની સ્લાઇડમાં સમજીએ. હવે આપણે મેં તમને જે સમજાવી ફોટોવોલ્ટિક અસર એને આપણે વાંચીએ. સૂર્યમાંથી ઉત્સર્જિત થતી ઉર્જા, ફોટોન એટલે કે મૂળ તો પ્રકાશના કણ, આપણે સમજી ગયા આખું. સૂર્ય ગતિના કારણે શું ધરાવતા હોય? પોતે શું ધરાવતા હોય? કાઇનેટિક એનર્જી ધરાવતા હોય. હવે ફોટોન જ્યારે સોલાર સેલમાં પ્રવેશ કરે છે ત્યારે તે કેટલાક ઇલેક્ટ્રોનને શું કરે છે? તેના પરમાણુ કક્ષામાંથી મુક્ત થવામાં જેટલી શું કરશે? ઉર્જા આપશે. મેં તમને સમજાવ્યું એમાં. હવે શું થાય છે? કે આપણે વચ્ચે ઇલેક્ટ્રિક ફિલ્ડ તો રચાયેલું છે. હવે જ્યારે આ સોલાર સેલ બની ગયો, સોલાર સેલને આપણે સૂર્યપ્રકાશ સામું રાખશું એટલે શું થાય છે? જેવો સૂર્યપ્રકાશ સોલાર સેલ ઉપર પડશે એના કારણે શું થાય? સૂર્યપ્રકાશ આવશે એટલે મતલબ કે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ, અને વેવની અંદર શું છે? ફોટોન છે. તો આ જે ફોટોન જ્યારે પીએન જંક્શન ડાયોડ અથવા કે આપણે સોલાર સેલ ઉપર પડશે એટલે શું થાય છે? એ ડાયોડમાં જે ઇલેક્ટ્રોન રહેલા છે, ઇલેક્ટ્રોન એટલી ઉર્જા એક રીતે જોઈએ જે ઇન્ફ્રારેડ સિગ્નલો છે સોલાર સેલમાંથી એની આપણે ઇલેક્ટ્રોન ઉર્જા ઉદાહરણ તરીકે 1.2 ઇલેક્ટ્રો વોલ્ટ જેટલી એની પાસે ઉર્જા હોય તો આ ઉર્જા મેળવી લેશે અને ત્યારબાદ શું કરી દેશે? આ ઉર્જા જ્યારે સોલાર સેલને પડશે તો એની સોલાર સેલના જે ઇલેક્ટ્રોન છે એ ઉર્જા મેળવી અને શું કરશે? પોતે મુક્ત થશે. હવે આ ઇલેક્ટ્રોન જે મુક્ત થયા છે તો એને જે આપણે જોયું પીએન જંક્શન બનેલું હતું અહીંયા, આ પીએન જંક્શન, હવે અહીંયા જોવો તો શું છે? આ બાજુ બધા ક્યાં છે? પ્લસ ચાર્જ છે. આ બધું બધા કયા છે? માઇનસ ચાર્જ છે. હવે અહીંયા કોઈ પણ મુક્ત ઇલેક્ટ્રોન હોય તો એને શું થાય છે? ઇલેક્ટ્રિક ફિલ્ડ છે શું કરશે? મુક્ત ઇલેક્ટ્રોનને ગતિ આપવાનું કામ કરશે. એટલે હવે જે અહીંયા એક ફોટોન એક તો નહીં આવ્યો, કેટલાય ફોટોન આવ્યા હશે એના કારણે કેટલાય ઇલેક્ટ્રોન મુક્ત થયા હશે અને આ જે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ હવે શું કરશે? એક રીતે બળ પૂરું પાડવાનું કામ કરશે. કોને? કે જે ફોટોન દ્વારા ફોટોને આપેલી ઉર્જા મેળવીને જે ઇલેક્ટ્રોન મુક્ત થયા છે એ હવે શું થાય છે? આ ઇલેક્ટ્રિક ફિલ્ડના કારણે ગતિમાં આવશે. અને આ ઇલેક્ટ્રોન કઈ રીતે પછી જ્યારે આને બાહ્ય કોઈ લોડ સાથે જોડવામાં આવશે ત્યારે શું કરશે? ઇલેક્ટ્રોન બાહ્ય પરિપથમાં વહી અને આપણે આ જે સૌર ઉર્જાનું શું થઈ જશે? વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થઈ જશે.
બરોબર, જો આનું મેં તમને આખું કાર્ય પદ્ધતિ જે સમજાવ્યું એનું આ ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન છે. હવે આપણે આમાં સરળ રીતે સમજી શકીએ. શું થયું હતું, આપણે પી ટાઈપ મટીરિયલ હોય એમાં શું થયું હતું કે ભાઈ ઇલેક્ટ્રોન બધા પી ટાઈપમાં ગતિ કરશે અને હોલ્સ બધા બાજુ ગતિ કરશે એન ટાઈપમાં ગતિ કરશે. એટલે અહીંયા જે છે એ બધા શું આવી જશે, હોલ્સ, કેમ કે ઇલેક્ટ્રોન બધા ક્યાં આવી ગયા, પી ટાઈપમાં. અને અહીંયા બધા ઇલેક્ટ્રોન આવ્યા એના કારણે શું થાય છે, જે હોલ્સની જગ્યા ખાલી હતી ત્યાં શું ભરાઈ જશે, ઇલેક્ટ્રોન ભરાઈ જશે. હવે જ્યારે સનલાઇટ ઉપરથી આવશે, સનલાઇટ આવશે એટલે શું આવશે, ફોટોન આવશે. ફોટોન પોતે કઈ રીતે ધરાવે, ફોટોનને દળ નથી પણ પોતે ગતિ ઉર્જા, એટલે ગતિ ઉર્જા એટલે પોતે કાઇનેટિક એનર્જી ધરાવે છે. એ કાઇનેટિક એનર્જી આ મુક્ત ઇલેક્ટ્રોન, અહીંયા જે ઇલેક્ટ્રોન હશે એની મળશે તો ઇલેક્ટ્રોન શું કરશે, પોતાના બોન્ડમાંથી મુક્ત થશે. હવે આ બોન્ડમાંથી મુક્ત થયા ઇલેક્ટ્રોનને પોતે ન કરતો અનિયમિત ગતિ કરતા હોય પણ અનિયમિત ગતિમાંથી પોતે શું કરશે કે આ ઇલેક્ટ્રિક ફિલ્ડ જે જનરેટ થયેલું છે પીએન જંકશનના કારણે, એના કારણે પોતે શું થશે, એ ગતિ કરશે બાહ્ય સર્કિટ પરિપથમાં. એટલે આ આખી આકૃતિ તમે જુઓ તમને સમજાય છે કઈ રીતે સોલાર ઉર્જા આવે છે. એના કારણે ઇલેક્ટ્રોન અને હોલમાંથી પેર છે એમાંથી શું થાય છે, ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. પછી આ ઇલેક્ટ્રોનને જે આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ રચાયું છે એના કારણે શું મળે છે, બળ મળે છે અને એના કારણે બાહ્ય સર્કિટમાં શું કરે છે, ઇલેક્ટ્રોન વહન કરે છે. તો મૂળ વસ્તુ સોલાર આપણે જોયું હતું ને, રેડિયેશનમાંથી ઇલેક્ટ્રિસિટીનું કન્વર્ઝન કઈ રીતે, તો આ ફિગરમાં આપણે વ્યવસ્થિત એને સમજી શકીએ. બરોબર, એનો ગ્રાફ બનાવેલો છે અને આ એની આકૃતિ દ્વારા આપણે સમજ લીધેલી છે. અને મેં તમને વાત કરી હતી કે ઉપર કયું મટીરિયલ આપણે વાપરીએ છીએ, નોન રિફ્લેક્ટિવ મટીરિયલ. તો આ શું હોય છે, નોન રિફ્લેક્ટિવ મટીરિયલ છે અને નીચે શું હોય, એક બાજુ પોઝિટિવ ઇલેક્ટ્રોડ હોય અને એક બાજુ નેગેટિવ ઇલેક્ટ્રોડ હોય અને વચ્ચે આપણે શું રાખેલી હોય, આખી વેફર. મતલબ કે વેફર શું કામ કહીએ છીએ કે એકદમ ખૂબ પાતળું પડ હોય, એન ટાઈપ અને પી ટાઈપ. આ મટીરિયલ છે એમાંથી હું તમને 4 મટીરિયલ જે મહત્વના છે એના વિશે માહિતી આપીશ. તો સોલાર સેલ બનાવવા માટે જરૂરી મટીરિયલ તો સ્ફટિકમય સિલિકોન, જેના વિશે આપણે હમણાં જ વાત કરી બધી. તોય આપણે એના સિલિકોનના અલગ પ્રકાર પડે છે, નીચે પેટા વિભાગ, એની વિશે માહિતી લઈશું. ત્યારબાદ આવે કેન્ડિયમ ટેલ્યુરાઇડ, પછી છે કોપર, ઇન્ડિયમ, ગેલિયમ, સેલેનાઇડ મટીરિયલ અને ચોથું છે મલ્ટી જંક્શન સોલાર સેલ. હવે આ મટીરિયલ છે એ કેવી આપણી જરૂરિયાત છે એ પ્રમાણે આપણે મટીરિયલનો ઉપયોગ કરીએ છીએ. બરોબર, એક તો આપણી પાસે ટૂંકમાં ખર્ચ કેટલો કરવા માંગીએ છીએ એ પ્રમાણે આપણે મટીરિયલ નક્કી કરીએ છીએ. બરોબર, અને બીજું છે આપણી પાસે જે સોલાર સેલ મૂકવાના છે એ જગ્યા કેટલી છે, એટલે કે આપણે એરિયા કેટલો રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે આપણે મટીરિયલ સિલેક્ટ કરીએ છીએ. બરોબર, અને બીજું સોલાર સેલ અલગ અલગ બનાવવામાં હું મેઇન વસ્તુ એની પાછળ કઈ છે, એક તો એની ઇફિશિયન્સી, એટલે જે સેલ સોલાર સેલ છે એની કાર્યક્ષમતા ઉપર પણ આપણે આધાર રાખીએ છીએ. બરોબર, તો આપણે સોલાર સેલના અલગ અલગ કયું મટીરિયલ વપરાય છે અને એની કેટલી કાર્યક્ષમતા છે એ વિશેની અલગ અલગ માહિતી લઈશું. હવે સિલિકોનના જે સ્ફટિકમય એટલે કાંઈ નહીં, ક્રિસ્ટલ સ્ટ્રક્ચરમાંથી જે બનેલા હોય એને કહેવાય સ્ફટિકમય સિલિકોન. બરોબર, તો સ્ફટિકમય જે સિલિકોન છે એના મુખ્ય આમ તો 3 પ્રકાર પડે છે. આપણે આ 2 પ્રકાર છે એને આપણે તફાવત દ્વારા સમજીએ. તો પહેલો આવે છે મોનોક્રિસ્ટલાઇન અને સિલિકોન સોલાર સેલનો બીજો પ્રકાર છે પોલીક્રિસ્ટલાઇન. તો મોનોક્રિસ્ટલાઇન એટલે શું કે જે એક જ સિલિકોન ક્રિસ્ટલમાંથી બનેલું હોય. એક જ સિલિકોન ક્રિસ્ટલ એટલે કે જે આખો સિલિકોનનો એક પથ્થર, આપણે એમ સમજી લો આખો સિલિકોનનો શું હોય, એક પથ્થર હોય અને એ પથ્થરમાં જ કટિંગ કરીને શું બનાવ્યું હોય, એની વેફર બનાવેલી હોય. એટલે કે બીજું કોઈ પણ બીજો એક સિલિકોન જ 2 મટીરિયલ હોય પણ એકને એક સોલાર સિલિકોનનો પથ્થરનો ઉપયોગ આખી સોલાર ટૂંકમાં જે હોય ને વેફર બનાવવામાં ઉપયોગ થયો હોય. જ્યારે પોલીક્રિસ્ટલાઇનમાં શું હોય છે કે એક કરતાં નાના ઘણા પથ્થર મળેલા હોય. હવે પછી એ ક્રિસ્ટલને શું કરવામાં આવે, બધાને મોલ્ડ કરી દેવામાં આવે, પછી એક બીબામાં પાથરી, એટલે શું થાય છે એમાં મલ્ટી સિલિકોન પથ્થરનો મતલબ મલ્ટી સિલિકોન ક્રિસ્ટલનો ઉપયોગ થયેલો હોય. એટલે એને શું કહેવાય, પોલીક્રિસ્ટલાઇન કહેવાય. એટલે કે એની વ્યાખ્યા જોઈએ તો એક કરતાં વધારે સિલિકોન ક્રિસ્ટલને શું કરી દેવામાં આવે, ગાળી દેવામાં આવે અને પછી એને શું કરવામાં આવે, એમાંથી વેફર એટલે કે એન ટાઈપ પી ટાઈપને ભેગા કરીને સોલાર સેલ બનાવવામાં આવે. જ્યારે મોનોક્રિસ્ટલાઇનમાં એક જ સિલિકોન પથ્થરનો ઉપયોગ થયેલો હોય. તો એક જ પથ્થર ઉપયોગ કરવાનો અને વધારે સિલિકોન ક્રિસ્ટલ બનાવવાનો, ટૂંકમાં વધારે ક્રિસ્ટલનો ઉપયોગ કરવાનો ફાયદો શું થશે, એની કાર્યક્ષમતામાં ફાયદો થશે. એટલે કે મોનોક્રિસ્ટલાઇન છે એની કાર્યક્ષમતા કેવી હશે, 20 થી 25%. જ્યારે પોલીક્રિસ્ટલાઇન સિલિકોનમાંથી જે બનાવેલું સોલાર સેલ હશે એની કાર્યક્ષમતા કેટલી હશે, 15 થી 20%. હવે ઊંચી કાર્યક્ષમતા છે એમ મોનોક્રિસ્ટલાઇનનું શું છે, પોલીક્રિસ્ટલાઇન કરતાં આયુષ્ય પણ કેવું છે, વધારે છે. બરોબર, ઓછા સૂર્યપ્રકાશમાં પણ મોનોક્રિસ્ટલાઇન છે શું કરી શકે છે, સારી કાર્યક્ષમતા આપી શકે છે. જ્યારે પોલીક્રિસ્ટલાઇન છે ને તમે વાદળછાયા વાતાવરણમાં એમાં બેની કમ્પેરિઝન કરો તો મોનોક્રિસ્ટલાઇન છે એ વધારે ઉર્જા ઉત્પન્ન કરે, જ્યારે પોલીક્રિસ્ટલાઇન છે એ ઓછી ઉર્જા ઉત્પન્ન કરે. પછી શું થાય છે, મોનોક્રિસ્ટલાઇનનો ગેરફાયદો એ છે કે તમારે એને એક જ ક્રિસ્ટલાઇન પથ્થરમાંથી બનાવવાની હોય તો એને કાપવા માટે જે મશીનરી વપરાય છે એ મશીનરી શું થાય છે, ડેમેજ થાય છે. એટલે કે આનો ઉત્પાદન ખર્ચ શું થાય છે, મોનોક્રિસ્ટલાઇનનો વધી જાય છે. ત્યારે પોલર ક્રિસ્ટલાઇન છે ઉત્પાદન કરવું સરળ છે પણ એની સામે શું છે, એની કાર્યક્ષમતા
ઓછી છે, બરોબર. એટલે મોનોક્રિસ્ટલાઇન છે મોટા સોલાર પાવર પ્લાન્ટ જ્યાં બનાવવાના હોય ત્યાં વપરાય છે, અને જ્યાં કાર્યક્ષમતા વધારે હોવી ખાસ જરૂરી છે એવી જગ્યાએ મોનોક્રિસ્ટલાઇન વપરાય છે. હવે સિલિકોનના 3 પ્રકાર, એક મોનોક્રિસ્ટલાઇન, પોલીક્રિસ્ટલાઇન અને એક આમ તો થિક ફિલ્મ કહેવાય અથવા તો એમોર્ફસ સિલિકોન કહેવાય, બરોબર. એને બનાવેલું. તો આ એમોર્ફસ સિલિકોન શું છે? તો એ ક્રિસ્ટલ વિહીન પાતળા સિલિકોન ઉપર શું કરવામાં આવે છે? એક પ્લાસ્ટિકનું જે પાતળું પડ હોય એની ઉપર શું કરવામાં આવે? હાવ એની થિન ફિલ્મ બનાવવામાં આવે. થિન ફિલ્મ મતલબ એક સિલિકોનની પાતળી પટ્ટી બનાવવામાં આવે છે, જેની કાર્યક્ષમતા કેવી છે? ખૂબ ઓછી છે, પ્રમાણમાં હળવા અને લવચિક. લવચિક મતલબ તમે શું કરી શકો? સામાન્ય રીતે બેન્ડ વાળી શકો, અને ઓછા ખર્ચાનું ઉત્પન્ન થાય છે. પણ આનો બીજો ગેરફાયદો શું છે? આ એમોર્ફસ સિલિકોન છે શું થાય છે? ઝડપથી ક્ષીણ થઈ જાય છે. આનો ઉપયોગ આપણે ખબર છે, આપણે જોયું હશે, કેલ્ક્યુલેટર જોઈને તમે એક સોલાર પ્લેટ આવે, નાની એવી પટ્ટી આવે, તો એ મોટાભાગે કયા સિલિકોનની હોય? એમોર્ફસ સિલિકોન અથવા તો થિન ફિલ્મ સિલિકોનની હોય છે. હવે આપણે આગળના મટીરિયલ જોઈએ. આ ત્રણેયની કમ્પેરિઝન છે. જો આ મોનોક્રિસ્ટલાઇન છે ને એટલે એક જ મટીરિયલમાં બનાવેલું, એટલે તમે એનો કલર જુઓ, બરોબર. જ્યારે પોલીક્રિસ્ટલાઇન છે આમાં શું કરેલું છે? એક કરતાં વધારે સિલિકોનના ટૂંકમાં ક્રિસ્ટલનો ઉપયોગ કરેલો. જ્યારે થિન ફિલ્મ એટલે કે પાતળી સોલાર સિલિકોનની શું બનાવેલી છે? પ્લેટ બનાવેલી છે, બરોબર. નીચેની આપણી કમ્પેરિઝન જે આગળ ભણ્યા એ જ છે. આ ઇફિશિયન્ટ વધારે છે, આ ઓછી ઇફિશિયન્ટ છે, અને આ પણ ઓછી ઇફિશિયન્ટ મતલબ કાર્યક્ષમતા. સૌથી વધારે કાર્યક્ષમતા મોનોક્રિસ્ટલાઇનની સારી છે. પણ એના બદલામાં શું થાય છે? તમે ઇફિશિયન્સી, તમે કાર્યક્ષમતા વધારે છે તો સામે શું થાય છે? એનું મોર એક્સપેન્સિવ, એટલે કે આ વધારે ખર્ચાળ છે, આ બંને ઓછી ખર્ચાળ છે, બરોબર. હવે આપણે આગળના જે આ મટીરિયલનો ઉપયોગ બીજો ક્યાં થાય છે એના વિશે ભણશું. તો હવે આવે છે કેડમિયમ ટેલ્યુરાઇડ મટીરિયલ. જો એક રીતે જોવો તો સિલિકોન તો આપણને ખબર છે કે અર્ધવાહક ધાતુ છે, પણ કેડમિયમ અને ટેલ્યુરાઇડ પોતે બે અર્ધવાહક ધાતુ નથી, પણ બેને જ્યારે કમ્પોઝિટ કરવામાં આવે ને ત્યારે શું કરે છે? અર્ધવાહક ધાતુ, એટલે કે સિલિકોનના જેવા લક્ષણો છે એવા બંને ધાતુ લક્ષણ ધરાવે છે, બરોબર. એટલે સિલિકોન છે એ આપણી પાસે એટલું બધું ઉપલબ્ધ નથી. તો કેડમિયમ ટેલ્યુરાઇડ છે એ હાલમાં સિલિકોનના, એક રીતે જોઈએ કે સિલિકોન ખાલી થશે અથવા સિલિકોનનો જથ્થો ન હોય તો તેના કહેવાય ને એક રીતે ઓપ્શનમાં કેડમિયમ ટેલ્યુરાઇડનો પણ ઉપયોગ થાય છે. અને બીજો આનો ફાયદો એ છે કે સિલિકોન જે પ્રોડક્શન કરવાનો અથવા તો સિલિકોનમાંથી જે આપણે વેફર બનાવવાનો અથવા તો સોલાર સેલ બનાવવાનો જે ખર્ચો છે એની સરખામણીમાં કેડમિયમ ટેલ્યુરાઇડનો ખર્ચો કેવો છે? ઓછો છે. હવે આપણે વાતતા જઈએ એક રીતે કેડમિયમ ટેલ્યુરાઇડમાંથી સોલાર સેલ કઈ રીતે બનાવવામાં આવે છે. શું કરવામાં આવે? કાચ અથવા પ્લાસ્ટિક પર કેડમિયમ ટેલ્યુરાઇડ, એટલે બેને કમ્પોઝિટ કરીને રાખ્યા હોય. ખાલી કેડમિયમ કે ખાલી ટેલ્યુરાઇડ નહીં, પણ બંનેનું શું બનાવેલું હોય? મિશ્રણ બનાવેલું હોય. એનો પાતળો સ્તર બનાવવામાં આવે અને એના દ્વારા શું કરવામાં આવે? સોલાર સેલ તૈયાર કરવામાં આવે છે. પણ કેડમિયમ ટેલ્યુરાઇડ મેં તમને કીધું એની કાર્યક્ષમતા સિલિકોન કરતાં કેવી છે? ઓછી છે. એટલે એની કાર્યક્ષમતા કેટલી છે? 15 થી 18%. ઓછા ઉત્પાદન ખર્ચ અને વાદળછાયા વાતાવરણમાં પણ શું કરે છે? સારું કામ આપે છે. પણ અમે ગેરફાયદાનો મોટો ગેરફાયદો એ છે કે કેડમિયમ છે એ ઝેરી ધાતુ છે, એટલે કે સોલાર સેલનો ઉપયોગ થઈ જાય પછી કેડમિયમનો તમારે નાશ કરવો શું બને છે? મુશ્કેલ બને છે. એટલે ઝેરી તત્વો હોવાના કારણે સોલાર કેડમિયમ કરતાં આપણે સિલિકોન વધારે પ્રિફર એટલે કરીએ છીએ. કેડમિયમ છે એ ઝેરી તત્વ છે અને ટેલ્યુરાઇડ મળવું શું છે? દુર્લભ છે. હવે આનો ઉપયોગ કઈ જગ્યાએ થાય? જ્યાં મોટા ફાર્મ બનાવવાના હોય છે, કે જ્યાં શું કરે પોતે કેડમિયમ જેવું ધાતુનો યોગ્ય રીતે નિકાલ કરી શકે એવા જ્યાં ફાર્મ બનાવવાના હોય ત્યાં આનો ઉપયોગ થાય છે. જ્યારે ઘર વપરાશમાં આપણે કેડમિયમ ટેલ્યુરાઇડના સેલનો ઉપયોગ કરતા નથી. અને આ આખી તમને છે એની કઈ રીતે વેફર અલગ અલગ કેડમિયમ ટેલ્યુરાઇડ પી ટાઈપ, કેડમિયમ ટેલ્યુરાઇડ છે એની એન ટાઈપની પ્લેટ છે, આ નોન રિફ્લેક્ટિવ મટીરિયલની ઉપર કઈ રીતે લગાડેલું છે, અને એને બહારથી શું આપવામાં આવે છે? ઇલેક્ટ્રોડ દ્વારા બાહ્ય કનેક્શન, અને સનલાઇટ આની ઉપર પડશે. એટલે આમાં શું થાય છે? આપણે જેમ ઓલામાં જે કોન્સેપ્ટ કામ કરે છે કે એન ટાઈપ ને પી ટાઈપનું મટીરિયલ જોડવામાં આવે એટલે ફોટોવોલ્ટેઇક અસરના કારણે શું થાય છે? ફોટોનની જે ઉર્જા મેળવી ઇલેક્ટ્રોન મુક્ત થાય છે અને ઇલેક્ટ્રોન બાહ્ય સર્કિટમાં વહન કરશે. ત્યારબાદ હવે આપણે ભરવાનું છે કોપર, ઇન્ડિયમ, ગેલિયમ અને સિલેનાઇડ. જો આ રીતે છે ને એક રીતે કમ્પોઝિટ મટીરિયલ છે. સિલિકોનમાં શું હતું? માત્ર સિલિકોનનો જ આપણે ઉપયોગ કરતા હતા. કેડમિયમ ટેલ્યુરાઇડમાં આપણે શું કર્યું? કમ્પોઝિટ મટીરિયલ યુઝ કર્યું, મતલબ કે કેડમિયમ અને ટેલ્યુરાઇડને ભેગા કર્યા. હવે આમાંય પણ એમ છે, કોપર, ઇન્ડિયમ, ગેલિયમ અને સિલેનાઇડ આ ચારેય મટીરિયલને શું કરવામાં આવે છે? ભેગા કરીને આની વેફર બનાવવામાં આવે, પછી ત્યારબાદ એને પી અને એન જંકશન તરીકે જોડવામાં આવે છે. તો શું થાય છે? પાતળી લવચિક સપાટી પર કોપર, ઇન્ડિયમ, ગેલિયમ અને સિલેનાઇડના સ્તરો વડે શું કરવામાં આવે છે? સોલાર સેલ બનાવવામાં આવે છે. આની કાર્યક્ષમતા કેવી છે? 16 થી 20%. પણ એ પણ કેવી? લેબના ધોરણે, કે જે ખૂબ ચોક્કસ કન્ડિશનમાં જોવામાં આવે ત્યારે. બાકી વ્યાપારિક ધોરણે જોવો તો આની પણ કાર્યક્ષમતા કેવી છે? 13% જેટલી જ છે, બરોબર. પાતળી ફિલ્મમાં સૌથી વધારે કાર્યક્ષમતા તેમજ વજનમાં કેવી થશે? હલકી હશે.
ગેરફાયદા શું છે? નિર્માણ કાર્ય કેવું થઈ જાય છે? જટિલ થઈ જાય છે. નિર્માણ કાર્ય જટિલ શું થાય? શું કામ થાય છે? કેમ કે તમારે એક રેશિયામાં કોપર, ઇન્ડિયમ, ગેલિયમ અને સિલિકોનનું શું કરવું પડશે? સિલેનાઇડનું મિશ્રણ કરવું પડશે, બરોબર. અને એની માત્રા તમારે છેક સુધી જાળવવી શું બને? અઘરી બને. એટલે એના માટે આનું નિર્માણ કાર્ય કેવું થાય? દુર્લભ. કેમ કે જેમ ધાતુ વધશે એમ તમારે શું કરવું પડશે? એનું નિર્માણ કરવું કેવું બનશે? અઘરું બનશે. અને ઇન્ડિયમ અને ગેલિયમ જેવી ધાતુ શું છે? મળવી મુશ્કેલ છે. આનો ઉપયોગ ક્યાં થાય છે? પોર્ટેબલ સોલાર પેનલ તરીકે ઉપયોગ છે. પોર્ટેબલ સોલાર પેનલ એટલે કઈ રીતે તમે વિચારો? એક તમને ઉદાહરણ આપું, તમે વિચારો તમે કોઈ પણ ટ્રેકિંગમાં જાઓ છો, હવે ત્યાં તમારે શું કરવું પડશે? અમુક ઊંચાઈ પછી તમારી પાસે ચાર્જિંગ નહીં હોય ત્યારે તમારે બેટરીને કોઈ પણ ચાર્જ કરવા માટે અથવા તમારો મોબાઈલ ચાર્જ કરવા માટે કોઈ બેટરી ચાર્જ હોવી જરૂરી છે. તો એવી જગ્યાએ તમે સિલિકોનની પ્લેટ છે એને તો આપણે શું કરી શકીએ છીએ કે વાળીને રાખી શકતા નથી, ખૂબ બરડ હોય. તો એની બદલે તમે જો આવા મટીરિયલમાંથી બનાવેલું હોય તો આ મટીરિયલ કેવું હશે? લવચીક હશે. એટલે તમે સોલાર પ્લેટને તમે વ્યવસ્થિત જો એની ડિઝાઇન જ રીતે કરવામાં આવે છે કે તમે એક બેગ આકારે એને વાળીને તમારી સાથે લઈ જઈ શકો. એટલે એવી રીતે જ્યાં પોર્ટેબલ રીતે સોલાર પેનલનો ઉપયોગ કરવાનો છે ત્યાં આ મટીરિયલનો ઉપયોગ વધારે થાય છે. કેન્ડિયમ, ઇન્ડિયમ, ગેલિયમ, સિલેનાઇડ મટીરિયલનો માંથી બનાવેલો સોલાર સેલ. આ એની આપણી રચના છે, બરોબર. વચ્ચેનું મટીરિયલ છે, એની ઉપર બફર લેયર છે, બે બાજુ વિન્ડો લેયર છે અને આ બાજુ ઉપર અને કોન્ટેક આપેલા છે બાહ્ય સર્કિટમાંથી. સેમ અહીંયા પીએન જંકશન બનશે. આપણે જે આગળ કોન્સેપ્ટ બને સમજાવ્યો એ જ રીતે આમાં છે. હવે આગળ આવે છે મલ્ટી જંકશન સોલાર સેલ. જો મલ્ટી જંકશન ઉપર વિચારવાનું કારણ એ થયું કે આમ જુઓ તો સોલાર સેલની આપણે વધારે ઇફિશિયન્સી અત્યાર સુધી કેટલી જોઈ? આપણે મોનોક્રિસ્ટલાઇન સોલાર સેલની ઇફિશિયન્સી જોઈ, કેટલી થઈ? 20% જેટલી છે. હવે એક રીતે તમે વિચારો સૂર્ય આપણને 100 વોટ આપે છે, એમાંથી આપણે 20 વોટ જ ઉત્પન્ન કરી શકીએ છીએ. તો આ તો એક રીતે જુઓ તો ભલે સૂર્ય આપણી પાસે અખંડ ઉર્જાનો સ્ત્રોત છે, પણ આમ જુઓ તો શું થયું? આપણને નુકસાન થયું. એટલે આપણે શું વિચાર્યું? વધારે R&D રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કર્યા બાદ એવું વિચાર કરવામાં સોલાર સેલ છે એમાં એક કરતાં વધારે જંકશન બનાવવામાં આવે. એક કરતાં વધારે જંકશન બનાવવામાં આવે એના કારણે શું થાય છે કે આપણે જે સોલારની ઉર્જા છે ને મેક્સિમમ આપણે ઇલેક્ટ્રિક ઉર્જામાં કન્વર્ટ અથવા તો વિદ્યુત ઉર્જામાં કન્વર્ઝન કરી શકશું. મોટાભાગે આપણે જે પીએન જંકશન હમણાં સોલાર સેલમાંથી બનેલો ખાલી એક જ જંકશન વાળો જોઈએ, મલ્ટી જંકશનની વાત આપણે નહીં કરીએ, એક જ જંકશનમાંથી બનેલો જોયો તો એમાં જેટલા ફોટોન 1.2 ઇલેક્ટ્રોન ઉર્જા ધરાવે છે ને એ જ ઇલેક્ટ્રોનને મુક્ત કરશે. પણ 1.2 કરતાં વધારે જે ફોટોન ઉર્જા ધરાવે છે એ આપણી સોલાર પ્લેટને અસર કરશે ને એમને પાછું શું થઈ જાય છે? એનું રિફ્લેક્શન થઈ જાય છે. હવે આનો ઉપયોગ કરવા માટે શું કરવું પડ્યું? એક રીતે જોઈએ તો મલ્ટી જંકશન સોલાર સેલ બનાવવાનો વિચાર કર્યો. મલ્ટી જંકશનમાં કાંઈ નથી, અલગ અલગ પ્રકારના શું કરેલા છે? સોલારની વેફરની શું કરેલી છે? રચના કરેલી છે. અને એની અંદર મટીરિયલનો એ રીતે ગેપ રાખેલો છે કે આપણે અલગ અલગ જે ઉર્જા ધરાવે છે ફોટોની બધી ઉર્જાનો ઉપયોગ થઈ જાય. મેં તમને કીધું એમ ખાલી સિલિકોન આપણે વાપર્યું ત્યારે 1.2 ઇલેક્ટ્રોન વોલ્ટ ધરાવતા ફોટોનો જ ઉપયોગ થતો હતો. એની બદલે આમાં શું થાય છે? 1.7 થી 1.9 ઇલેક્ટ્રોન વોલ્ટનો ઉપયોગ થાય છે. પછી ગેલિયમ આર્સેનાઇડનું એક પડ બનાવેલું હોય એના દ્વારા શું થાય છે? ગેલિયમ આર્સેનાઇડ છે એની જે ઇલેક્ટ્રોન છે એ કેટલી ઉર્જાએ મુક્ત થઈ જાય છે? 1.3 થી 1.4 ઇલેક્ટ્રોને મુક્ત થઈ જાય છે, બરોબર. એમ અલગ અલગ ટૂંકમાં હાઈ થી લો લેવલ મેં તમને કીધું એમ 3 પ્રકારના આવે છે સૂર્યમાંથી વિકિરણ. એક અલ્ટ્રાવાયોલેટ આવે છે, ઇન્ફ્રારેડ આવે છે અને વિઝિબલ આવે છે. તો આ બધાય સૂર્યના જે વિકિરણો આ પ્લેટ ઉપર આવે એ બધાય વિકિરણોમાંથી ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય એ વસ્તુનો કોન્સેપ્ટ બનાવવા માટે શું કરેલું છે? મલ્ટી જંકશન સોલાર સેલ બનાવવામાં આવેલા છે. હવે એની વ્યાખ્યા અને એની વિશે સમજૂતી જોઈએ. એક કરતાં વધારે વિવિધ સેમિકન્ડક્ટર સ્તરના ઉપયોગ વડે સોલાર સેલ બનાવવામાં આવે છે. મેં તમને સમજાવ્યું એમ કે આમાં શું કરેલું છે? જો ગેલિયમ ઇન્ડિયમ વાપરેલું છે, ગેલિયમ આર્સેનિક વાપરેલું છે, બરોબર. એમ અલગ અલગ મટીરિયલથી શું કરેલા છે? 1, 2 અને આમાં 3 જંકશન બનાવેલા છે. એટલે આ ત્રણેય જંકશન ઇલેક્ટ્રોનનું જનરેશન કરશે. જ્યારે એક પીએન જંકશન ખાલી એક હોય તો શું થાય? એક જ જંકશન ઇલેક્ટ્રોનનું સર્જન કરે અને એટલી શું થાય? ઓછી ઉર્જા ઉત્પન્ન થાય. જ્યારે આમાં એની કરતાં વધારે ઉત્પન્ન થાય છે. જેમ કે આપણે ગેલિયમ આર્સેનાઇડ અને જર્મેનિયમના અલગ અલગ સ્તર બનાવેલા છે. જો આ ખાલી જર્મેનિયમનું સ્તર છે, આ ગેલિયમ આર્સેનાઇડ છે, આ ગેલિયમ ઇન્ડિયમનું સ્તર બનાવેલું છે. આની કાર્યક્ષમતા મેં તમને હમણાં કીધું આપણે ઓલામાં કેટલી જોઈ હતી? મોનોક્રિસ્ટલાઇન સિલિકોન સેલ હતો એની કાર્યક્ષમતા ખાલી 24% જેટલી હતી. જ્યારે આની કાર્યક્ષમતા કેટલી છે? 40 થી 50%. શું કામ એટલી કાર્યક્ષમતા વધી ગઈ? એનું મેઇન કારણ શું છે? આપણે મેં તમને હમણાં કીધું એમ આપણે સૂર્યની તમામ જે ફોટોનની રેન્જ છે, ઇલેક્ટ્રોવોલ્ટ ટૂંકમાં એનર્જી ધરાવે છે એ બધી આપણે શું કરેલો છે? ઉપયોગ કર્યો છે. એના કારણે એની કાર્યક્ષમતા શું થઈ? વધી ગઈ. હવે ફાયદામાં શું થાય? મેં તમને કીધું સૌથી વધારે કાર્યક્ષમતા છે, પણ આનો ગેરફાયદો મોટો શું થાય છે? ઉત્પાદન ખર્ચ ખૂબ વધી જાય છે. કેમ ઉત્પાદન ખર્ચ વધી જાય છે? કેમ કે ઓલામાં આપણે એક જંકશન બનાવ્યું છે અને બદલે આમાં કેટલી પાતળી આપણે વેફર બનાવવી પડશે, એન ટાઈપ અને પી ટાઈપની. એના કારણે શું થાય છે? મશીનરીનો વધારે ઉપયોગ થાય છે. એટલે ઉત્પાદન ખર્ચ મલ્ટી જંકશન સોલાર સેલમાં શું હોય છે? વધારે હોય છે.
અને આનો ઉપયોગ ઉત્પાદન ખર્ચ વધારે હોવાના કારણે જ આનો ઉપયોગ ક્યાં થાય છે? ઉપગ્રહો અને સ્પેસ મિશન. આમ તો તમે ઉપગ્રહો બધા આપણે અવકાશમાં મૂક્યા હોય ને તમે એની આકૃતિ જોઈ હશે. તેમાં કેવું હોય? એના 2 હાથ લંબાવેલા હોય ઉપગ્રહના, અને હાથ ઉપર શું હોય છે? સોલાર પ્લેટ હોય છે. તો એ સોલાર પ્લેટ કેવી રાખવી પડશે? કાર્યક્ષમતા વધારે હોય એવી રાખવી પડશે ને, કેમ કે વાતાવરણમાં તો શું છે? સૂર્યપ્રકાશ હોય એનો મેક્સિમમ ઉપયોગ થાય અને તો જ આપણો સોલાર ઉપગ્રહ ચાલુ રહેશે ને તો જ આપણને બધી જેના આપણે જે ઉપયોગ માટે મૂક્યો છે એની બધી માહિતી આપણા સુધી પહોંચશે. એટલે ટૂંકમાં ઉપગ્રહો અને સ્પેસ મિશનમાં શેનો ઉપયોગ થાય છે? મલ્ટી જંક્શન સોલાર સેલનો ઉપયોગ થાય છે. હવે આપણો આજના તમામ મટીરિયલને બધું કોન્સેપ્ટ પૂરો થઈ ગયો છે. મેં તમને સમજાવ્યું એના ઉપરથી આપણે શું રાખ્યા છે? MCQ રાખ્યા, બરોબર? તો આપણે હું MCQ વાંચીશ, તમારા મનમાં વિચારવાનો કયો જવાબ આવે છે, પણ પછી હું તમને છેલ્લે રાઈટ આન્સર એનો આપીશ. હવે આપણે પહેલો પ્રશ્ન છે, સોલાર સેલમાં કઈ અસરનો ઉપયોગ કરીને વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે? મેં તમને સમજાવેલી છે, વિચારજો તમે. પહેલી છે હીટિંગ ઇફેક્ટ, બીજી છે ફોટોવોલ્ટેઇક ઇફેક્ટ, ત્રીજી છે થર્મલ ઇફેક્ટ, ચોથો છે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇફેક્ટ. હવે આનો આન્સર શું આવશે? આનો જવાબ આવશે ફોટોવોલ્ટેઇક ઇફેક્ટ. કેમ કે સોલાર સેલ છે એમાં કઈ અસરનો ઉપયોગ કરીએ છીએ? આપણે ફોટોવોલ્ટેઇક અસરનો ઉપયોગ કરીએ છીએ. બીજો MCQ છે આપણો, સોલાર સેલની ટોપ સપાટી કયા મટીરિયલની બનાવેલી હોય? આપણે સમજી ગયા સોલાર સેલ છે એ ક્યાં 2 વેફર ઉપયોગ થાય. એક તો P ટાઈપની વેફર એટલે કે P ટાઈપ મટીરિયલ, N ટાઈપ મટીરિયલ, PN ટાઈપ મટીરિયલ કે ઇન્સ્યુલેટિંગ મટીરિયલ. તો હવે ટોપ સપાટી છે સોલાર સેલની કયા મટીરિયલમાંથી બનાવવી પડશે? તેનો સાચો જવાબ આવશે N ટાઈપ મટીરિયલ. ત્રીજો પ્રશ્ન છે, સોલાર સિસ્ટમ માટે કયા PV સેલનો ઉપયોગ સૌથી વધારે થાય છે? ઓપ્શન છે ઇન્ડિયમ PV સેલ, બીજો ઓપ્શન છે જર્મેનિયમ PV સેલ, ત્રીજો ઓપ્શન છે ફોસ્ફરસ PV સેલ, ચોથો ઓપ્શન છે ક્રિસ્ટલાઇન સિલિકોન PV સેલ. તો આમાંથી સૌથી વધારે કયા PV સેલનો ઉપયોગ કરી? આપણે બધા અલગ અલગ સમજી ગયા, ઇન્ડિયમ PV સેલ, જર્મેનિયમ PV સેલ, ફોસ્ફરસ PV સેલ, પણ આપણને ખબર છે ક્રિસ્ટલાઇન PV સેલ છે એના 3 પ્રકાર છે. એક તો મોનોક્રિસ્ટલાઇન, પોલીક્રિસ્ટલાઇન અને થિન ફિલ્મ. એમાં મોનોક્રિસ્ટલાઇન છે એની એફિશિયન્સી શું છે? સૌથી વધારે છે. એટલે PV સેલ બનાવવા આપણે ક્રિસ્ટલાઇન PV સેલનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ આપણો ચોથો MCQ છે, નીચેનામાંથી કયા પ્રકારના સોલાર સેલની કાર્યક્ષમતા સૌથી વધારે હોય છે? ઓપ્શન છે ક્રિસ્ટલાઇન સિલિકોન સેલ, કેડમિયમ ટેલ્યુરાઇડ સેલ, ત્રીજો ઓપ્શન છે કોપર ઇન્ડિયમ ગેલિયમ સિલેનાઇડ સેલ, ચોથો ઓપ્શન છે મલ્ટી જંક્શન સોલાર સેલ. આપણે હમણાં જ ભણ્યું કાર્યક્ષમતા વધારે કરવા હાટુ જ આપણે શેનો ઉપયોગ કર્યો છે? મલ્ટી જંક્શનનો ઉપયોગ કરેલો છે. અને આનો ઉપયોગ શેમાં કરીએ છીએ? એટલે તો કાર્યક્ષમતા વધારે છે એટલે આનો ઉપયોગ આપણે ઉપગ્રહમાં અને સોલાર મિશનમાં આનો ઉપયોગ કરીએ છીએ. તો આમાં જવાબ આવશે કયો? મલ્ટી જંક્શન સોલાર સેલ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સૌર ઉર્જાનું કઈ રીતે વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવું, વિદ્યુત ઉર્જાનું રૂપાંતર કરવા માટે આપણે કઈ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ, જેમ કે આપણે કઈ પદ્ધતિનો ઉપયોગ કરીએ આપણે શીખા ફોટોવોલ્ટેઇક અસરનો ઉપયોગ અથવા તો ફોટોવોલ્ટેઇક ઇફેક્ટનો ઉપયોગ કરીએ છીએ. તો ફોટોવોલ્ટેઇક ઇફેક્ટનો ઉપયોગ કરવા માટે આપણે શું કર્યા છે? એક તો PN જંક્શન સેલ બનાવેલા છે, તો PN જંક્શન ડાયોડનો ઉપયોગ કરીએ. PN જંક્શન ડાયોડમાં શું કરીએ આપણે? એક P ટાઈપ મટીરિયલ હોય, એક N ટાઈપ મટીરિયલ હોય. હવે PN જંક્શન ડાયોડમાં એક તો સિલિકોન મટીરિયલ વાપરીએ છીએ, એવા અલગ અલગ પ્રકારના મટીરિયલ વાપરીએ છીએ, અને એમાં કયા મટીરિયલની કેટલી કાર્યક્ષમતા છે, બરોબર, અને કયા પ્રકારનું મટીરિયલ છે એ ઉપયોગ કરવું જોઈએ, જેની ટૂંકમાં વધારેમાં વધારે કાર્યક્ષમતા હોય એવું મટીરિયલ આપણે ઉપયોગ કરવું, એના વિશે પણ આપણે માહિતી મેળવી. આભાર.